રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા નગરપાલિકાના પ્રમુખ વોર્ડ નંબર 7ની અંદર લોકો પીવાના પાણી અને ગટરના કારણે મુશ્કેલી ભોગવી રહ્યા છે. આપેલા મત લોકોના એડે ગયા હોય તેવું લાગી રહ્યું છે તેવા આક્ષેપ કર્યા. પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7ની અંદર લોકો ગટરની સમસ્યા અને પીવાના પાણીની સમસ્યાને લઈને મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. તેને લઈને આજરોજ રાધનપુર વોર્ડ નંબર 7ની અંદર આવતા રાજનગર 2ના રહીશો દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે સેવા સદન ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું અને તાત્કાલિક ધોરણે પીવાના પાણીની વ્યવસ્થા કરવા અને સાફ સફાઈ અને ગટરની સુવિધા કરવાની માંગણી કરવામાં આવી હતી. રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7 ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે. આ બોર્ડની અંદર ગમે તેવા વ્યક્તિ ગમે તે ઊભો રાખો પરંતુ કમળના સિમ્બોલ પર જીતી જતો હોય છે. ત્યારે આ વખતે વોર્ડ નંબર 7ની અંદર ભારતીય જનતા પાર્ટીના 4 સદસ્યો જીત્યા છે. જેમાં વોર્ડ નંબર 7માંથી જીતેલા ભાવનાબેન વિક્રમભાઈ જોશી નગરપાલિકાના પ્રમુખ હોય તેમના જ વિસ્તારની અંદર લોકોને પીવાના પાણી માટે સાફ સફાઈ માટે આવેદનપત્ર આપવા પડતા હોય. પ્રમુખ તેમના મતદારોની કોઈપણ જાતની વાત ન સાંભળતા હોય, રજૂઆત કરવા છતાંય નિકાલ ન આવતો હોય તેવું લાગી રહ્યું છે. તેવા આક્ષેપ કર્યા અને નગરપાલિકાના પ્રમુખ વોર્ડના લોકો આજરોજ આવેદનપત્ર આપી તેમની વેદના ઠાલવી પાણી અને સાફ સફાઈ અને ગટરની સુવિધા કરવા માંગણી કરી હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ, રાધનપુર. ભાઈ, આમ આદમી પાર્ટી કાર્યકર રાજનગર સોસાયટી 2માંથી બોલું છું કે રાજનગર સોસાયટીમાં પાણીનો પ્રશ્ન 3 વર્ષથી છે. એમને અરજી લગભગ 100 થી 150 અરજી આપી ચૂક્યા, પણ હજી કોઈ નિકાલ આવતા નથી. ઉપપ્રમુખને વાત કરી તો કે મારું ચાલતું નથી, પ્રમુખને વાત કરી તો કે મારું ચાલતું નથી. તો આમાં ચાલે કેનું? બરાબર, એમને રજૂઆત કરી. આજ અમે આવેદનપત્ર આપ્યું છે. જો આનાથી જો નિકાલ આવે તો બરાબર, ન કે અમે કાલે પાટણ જવા તૈયાર છીએ. રાધનપુર 7 નંબર વિસ્તારમાંથી રાજનગર 2માંથી કે જે લોકોને પીવાનું પાણી એ 3 વર્ષથી વસવાટ કરે છે, પીવાનું પાણી એ લોકોને મળતું નથી. એ લોકોને પહેલાં નગરપાલિકામાંથી એવું કહેવામાં આવ્યું કે તમે લાઈન નાખો, અમે જોઈન્ટ આપી દઈશું. હવે આ લોકોએ પોતાના સ્વખર્ચે લાઈન નાખી છે તો અમને જોઈન્ટ મળ્યો નથી અને પાણી મળતું નથી. અત્યારે હાલે પોતે વેચાતું પાણી લઈ અને જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. નગરપાલિકા ટેક્સ વેરો વસૂલી રહી છે તો એ ટેક્સ વેરો શાનો લઈ રહી છે આમની પાસે? આ નગરપાલિકામાં જાય છે તો એ લોકો એમ કહે છે કે થઈ જશે. 1 મહિનાથી છેલ્લા ધક્કા ખાઈ રહ્યા છે. મહિનો તો ઠીક, પણ છેલ્લા 3 વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે અને પ્રમુખશ્રી તરફથી કોઈ રિસ્પોન્સ મળતો નથી. તો આજે અમારે પ્રાંતશ્રીનો સહારો લેવો પડ્યો છે અને આ લોકોને આગળ આવી રહ્યો છે ખારો એવો ઉનાળો. જો ઉનાળામાં પાણીની સુવિધા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન તરફ જઈશું અને નગરપાલિકાને તત્કાલ ધોરણે આ લોકોને પાણી પૂરું પાડવામાં આવશે. પાણી તો નથી મળતું, પણ રસ્તાની સુવિધા નથી, સાથે સ્ટ્રીટ લાઇટોની સુવિધા નથી. અને રાધનપુર વિસ્તારમાં જ્યાં કે નાળા પાસેથી અંદર જાઓ તો સવારમાં 6 થી 7 ટેન્કર પાણી છાંટી અને જે ધૂળની ડમરીઓ ઉડે છે એને મટાડવામાં આવે છે અને આ લોકોને પાણી મળતું નથી. આજે અમને રાજગઢીથી ફોન આવ્યો હતો કે બેન આવો, અહીંયા પાણી રેલાઈ રહ્યું છે. તો ત્યાં પાણી રેલાઈ રહ્યું છે ને આ લોકો પીવાના પાણીની રાડો પડી રહી છે. તો શું આ ભાજપ સરકાર નળ સે જલ યોજનાની વાતો કરી રહી છે? એ વાતો માત્ર ને માત્ર ફોકસ છે. હું ગણપતભાઈ જોશી, રાધનપુર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ. જે આજે રાજનગર 2ની જે રજૂઆત લઈને લોકો આવેલ છે એમની રજૂઆત સાચી છે અને આ રજૂઆત પ્રમુખને, ઉપપ્રમુખને, ત્યાંના સીઓને બધાને રજૂઆત કરી છે. દાખલા તરીકે કે સેચો પાપડ ભાગતો નથી ને એમનાથી સેચો પાપડ ભાગતો નથી. નગરપાલિકાની જો ગટરો સાફ ના થતી હોય, વિસ્તારની કચરો ના લેવરાતો હોય, ટાઈમસર પાણી ના હલાતું હોય તો આ લોકોથી સેચો પાપડ ભાગતો નથી. અને આ વિસ્તારના લોકોને હું તો જાગૃત કરવાનો કહું છું કે તમારા વિસ્તારનું કામ ના થાય ને તો દરેક લોકો જઈ નગરપાલિકા જઈને તમારી માગણી કરો અને તમારા કાયદેસર તમારા મત જે આપે છે એની ઉઘરાણ કરી અને તમારું કામ કરાવો. જો તમે લોકો જો નહીં જાગો ને તો આ નગરપાલિકા તમારે ઘર સુધી ગટરના પાણી પહોંચશે અને તમારે કંઈ પણ જવાનો રસ્તો નહીં રહે. એટલે દરેક લોકોની મારી મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે, દરેક લોકો જાગો અને નગરપાલિકાના જે કામ બાકી છે તમે રજૂઆત કરો. ડકે જો આ વિસ્તારના જે નગરપાલિકાને ટ્રિપલ એન્જિનની સરકારવાળાને જો ના થતું હોય તો રાજીનામું આપી દે. કાયદેસર એમનાથી કોઈ પણ કામ ના થતું હોય તો વિસ્તારના દરેક 1 થી 25 કોર્પોરેટરો રાજીનામું આપી દે. ખાલી જીતીને ચેર ઉપર બે હાથી કોઈ મહત્વ નથી. વિસ્તારના કામ કરવા પડે અને આ કામ નથી કરતા તો આ વિસ્તારની જે પબ્લિક છે ને એ બિલકુલ બહાર નથી આવતી અને એનો શરમનો દુરુપયોગ કરી અને આ લોકો એનો ફાયદો ઉઠાવે છે. તો મારી નમ્ર અપીલ છે લોકોને કે તમે લોકો જાગો અને નગરપાલિકાનો ઘેરાવો કરી અને નગરપાલિકા સાથે તમારી જે દરેક વિસ્તારની જે કામ કરી હોય એ ઉઘરાવવાનું ચાલુ કરશો તો જ કરશે. આ લોકો કોઈ પણ મીડિયાના માધ્યમથી સાંભળે છે પણ કોઈ કામ કરતા નથી. આટલી દરેક રજૂઆત કરવા છતાં પણ આ લોકો કામ કરતા નથી.
ન કે આ લોકોને જ્યારે પ્રમુખને કહીએ તો પ્રમુખ એવું કહે છે કે થઈ જશે પણ આવતા નથી. ઉપપ્રમુખને કહે કે આમાંથી કોઈ થતું નથી અને તમાથી ના થતું તો તમે રાજીનામું આપી દો. આ વિસ્તારને તો જે સરકારી ધોરણે જે ચાલતું ચાલશે પણ લોકોને કેમ હેરાન કરો છો? આ લોકોની પરિસ્થિતિને આજે રેડમછેડ જે જીવન થઈ ગયું છે. અત્યારે લોકોને પાણી પીવાના મળતા નથી. જો ચોમાસાની શિયાળાની અંદર જો અમારા વોર્ડ નંબર 7ની અંદર ગટર ઉભરાઈને રેડમછેડ હોય તો આ શું વિકાસ કરશે? તો ચોમાસામાં તો હેડેવું ક્યાંથી હશે? બરાબર. એટલે દરેક લોકોની મારી નમ્ર અપીલ છે, તમે લોકો જાગી અને રજૂઆત નગરપાલિકામાં કરો. અને જે આ લોકો એમ કરે છે ને નલથી જલ, એ તો કાયદેસર ખોટી વાત છે. નલથી જલની નલે નથી, જલે નથી. આ ભાજપના શાસનમાં કોઈ ના હોય અને આ ભાજપ છે ને ખાલી વાયદાન વચનો મુદ્દાની રાજનીતિ આ લોકો કરે છે. કોમની રાજનીતિ જો કરે ને તો વિસ્તારની કોમ પરિસ્થિતિ સુધરે. પણ આ તો રાજનીતિ જેવી મુદ્દાની યુસલ આવ્યો, હિન્દુ મુસલમાન આવ્યા, આવી રાજનીતિઓ કરે છે. આ લોકોથી કોઈ થતું નથી. આવી રાજનીતિના લોકોના હિત માટે થોડા ઘણું લડો. ભલે તમે કમો ટકાવારી લો પણ લોકો માટે કોઈક ટકા કાઢો.